સુરતમાં વાતાવરણમાં બદલાવ સાથે રોગચાળાએ માથું ઉંચક્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા છે. તો 24 કલાકમાં ડેન્ગ્યુથી 1 અને તાવથી 1 યુવાનનું મોત નીપજ્યું. તો રોજ 250થી વધુ ઓપીડી નવી સિવિલમાં આવી રહી છે. સુરતમાં રોગચાળો વધ્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા. બાળકોના વોર્ડમાં એક બેડ પર 2 બાળકોને સારવાર આપવામાં આવી છે. તો છેલ્લા 24 કલાકમાં એક યુવાનને ડેન્ગ્યુ અને એક યુવાનનો તાવથી મોત નીપજ્યું. સુરત નવી સિવિલમાં ઓપીડીમાં 180 જેટલા કેસ સામાન્ય દિવસમાં આવે છે, તેના કરતાં અત્યારે 250થી વધુ રોજની ઓપીડી આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં હાલ 250થી વધુ બાળકો અલગ અલગ બીમારીઓને લીધે દાખલ છે. બાળકોના વોર્ડમાં 200 બેડની વ્યવસ્થા છે, તેમ બેડ ફૂલ હોવાથી એક બેડ પર 2 બાળકોને રાખવામાં આવ્યા. મારું નામ ડૉક્ટર કીર્તિ મહેતા છે. હું પીડિયાટ્રિક વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. મેડમ, હાલ પરિસ્થિતિ ઉભી છે, બાળકોની સંખ્યા વધી છે, એક બેડ પર 2 જોડાવી રહ્યા છે, કેમ અને શા માટે કેટલા કેસ કરે છે? હાલમાં બાળકોની ઓપીડીમાં 200થી 250 બાળકોને સારવાર મળી રહી છે અને વોર્ડમાં રોજના 40થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે. બાળકોના વિભાગમાં કેપેસિટી કરતાં બેડની કેપેસિટી કરતાં અત્યારે દાખલ દર્દીઓ વધારે હોવાથી એક બેડ પર 2 બાળકોને સારવાર અપાઈ રહી છે. સિવિલમાં આવતા દરેક ગરીબ દર્દીને સારવાર મળી રહે એ અમારો ઉદ્દેશ્ય છે અને આગળ પણ દરેક બાળકને સારવાર મળી રહેશે. રોજના ઓપીડીમાં 200થી 250 દર્દીઓ આવે છે અને વોર્ડમાં 40થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.